હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પાઠ 1 નો ઉદાહરણ નંબર 1। શું જોવાનું છે? ઉદાહરણ નંબર 1। તો એ આપણે ચકાસીએ શું આપેલું છે એનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ। તો પહેલું શું છે? 3/7 વત્તા -6/11 વત્તા -8/21 પ્લસ 5/22 ની કિંમત શોધો। શું કરવાનું છે? આમાં કિંમત શોધવાની છે। તો ચલો આપણે એમાં ચેક કરીએ। તો શું કરીશું? આવું આપેલું હોય તો આપણે આગળ શું ભણ્યા છે? કોનો ગુણધર્મ ભણ્યા છે? ક્રમનો અને જૂથનો। આ બંને ભણ્યા છો, જૂથનો અને ક્રમનો ગુણધર્મ। તો બંનેનો અહીં આપણે ઉપયોગ કરીશું। કેમ ઉપયોગ કરીશું જોઈ લો। જો સરવાળો કરવો હોય તો શું કરવું પડે? છેદ સરખા હોવા જોઈએ। જો છેદ સરખા થશે તો અંશનો સરવાળો તમે સીધી રીતે કરી શકશો। તો આમાં શું વાપરીશું આપણે? ક્રમનો અને જૂથનો ગુણધર્મ નો ઉપયોગ કરતા આ બંને ગુણધર્મોનો ઉપયોગ કરીએ છીએ। પહેલું પદ છે સીધે સીધું આપણે લખી દેવાનું છે। શું છે? 3/7। એના પછી જ્યારે 7 છે, 7 ના ઘડિયામાં આવતું એવું પદ લખો। એનાથી આપણે શું થશે? છેદ સરખા થશે। તો એ શું છે? 7 ના ઘડિયામાં 11 ના આવે પણ 1 આવે। એ પદ આપણે લખી દઈએ। એ પદ લખ્યું છે તમે, ઓકે? એ પદ તો તમે લખો। તો શું થયું? આપણે ક્રમ બદલાયો છે। શું બદલાયો છે? ક્રમ બદલાયો છે। આગળ ભણ્યા છે સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। જ્યારે સરવાળો હોય છે ત્યારે આપણે ક્રમનો ગુણધર્મ વાપરીશું। ક્રમ બદલાઈશું તો સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં। તો ચલો હવે આપણે આગળ જોઈએ। આટલાનું માત્ર મસ્ત મજાનું જૂથ બનાવી દો। એના પછી શું છે? સરવાળો। એના પછી જે પાછળ વધ્યું છે એનું જૂથ બનાવો। શું છે? -6/11 વત્તા 5/22। ઓકે, આટલામાં ખબર પડી? આપણે આટલામાં શું કર્યું છે? ઉદાહરણ નંબર 1 માં સૌ પ્રથમ ક્રમનો અને જૂથનો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે। કેમ કે વચ્ચે શું છે? સરવાળો। ક્રમનો અને જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરતા સરવાળો હશે તો બંનેમાં નિયમનું પાલન થશે। બંનેમાં ઉપયોગ કરીશું તો કઈ મૂલ્યનું બદલાશે નહીં। તો ચલો હવે આપણે આગળ વધીએ। તેમાં શું છે? હવે આમાં શું કરશું? છેદ સરખા કરવાના છે। ઓકે, છેદ સરખા કરીશું એટલે કે અહીં 21 આવ્યા જોઈએ। કેટલા આવવા જોઈએ? 21। તો 21 આવવા માટે આપણે શું કરીશું? 7 ને કેટલા વડે ગુણશું? 3 વડે। કોણ કેટલા વડે? 3 વડે। ઉપર 3 ને પણ કેટલા વડે ગુણશું? 3 વડે। ઓકે, પછી આ સરવાળો કરીશું। -8/21। સામે પણ એટલું જ છે। શું છે? અહીંયા 11 છે ને અહીં 22 છે। તો 11 ની જગ્યા 22 લાવવા માટે કેટલા વડે ગુણશો? 2 વડે ગુણશો। 11 ને કેટલા વડે ગુણશો? 2 વડે। ઉપર પણ કેટલા વડે ગુણશો? તો કે 2 વડે। પછી શું કરવાનું છે? સરવાળો કરવાનો છે। શું કરવાનું છે? સરવાળો કરવાનો છે। ચલો હવે આગળ જોઈએ, આગળ કરીએ। 3 તારી 9 થાય છે, 7 તારી 21 થાય છે, વત્તા -8/21। ઓકે, એટલું થાય છે। પછી આગળ જોઈએ। આમાં શું થાય છે? 6 દુ 12। એટલા શું થાય? 6 દુ 12। આ કેવા છે? માઇનસ ને આ પ્લસ, એટલે કેવા આવશે? -12। કેવા આવશે? -12। નીચે 11 દુ 22। કેટલા આવશે? 22 વત્તા 5/22। શું આવે? 5/22। હવે આપણે આગળ જોઈએ। હવે શું જોવાનું છે? આમાં શું થયું છે? છેદ સરખો છે, છેદ સરખો છે, છેદ સરખો છે, છેદ સરખો છે। તો શું થશે? અંશનો સરવાળો। શું થશે? અંશનો સરવાળો। તો કે 9 અને 8 નો સરવાળો કરીશું। શું કરીશું? 9 અને 8 નો સરવાળો કરીશું। તો કે 9 વત્તા 8। તો કે 9 ને 8 કેટલા થાય? પણ સરવાળો કરીશું પણ અહીં શું આપેલું છે? વચ્ચે માઇનસ। તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ, એટલે શું થશે? બાદબાકી। તો 9 માંથી 8 જાય તો કેટલા વધે છે? 1 વધે છે। કેટલા વધે છે? 1। ભાગ્યા કેટલા છે? 21। કેટલા છે? 21 વત્તા શું છે? અહીં હવે જોઈએ -12 પ્લસ 5। શું છે? -12 પ્લસ 5। બંનેનો શું થશે? પ્લસ માઇનસ માઇનસ, એટલે શું થશે? બાદબાકી થશે। તો કે 12 માંથી 5 જશે તો શું વધશે? 7 વધશે। શું વધશે? 7 વધે।
નીચે શું મૂકી દઈશું 22 નિશાની કોની આવશે મોટી સંખ્યાની તો કેવા આવશે -7 ઓકે હવે આપણે આગળ ગણીશું ઓકે તો અહીં ચેક કરીએ હવે શું છે અહીં પણ છેદ અલગ અલગ છે શું છે છેદ જુદા જુદા છે તો શું કરીશું આપણે પૂર્ણાંકવાળા સરવાળામાં જે તમને શીખ્યું હતું આમ વિમાન ઉડાડો પછી આમ વિમાન ઉડાડો પછી ભેગા કરવાના શું કરવાનું આમ વિમાન પછી આમ વિમાન અને પછી ભેગા કરવાના છે તો ચાલીએ શું કરીશું 22 નો 1 સાથે ગુણાકાર 21 નો 7 સાથે ગુણાકાર 22 નો 21 સાથે ગુણાકાર તો ચલો ચેક કરીએ 22 એકા 22 પછી પ્લસ 21 નો ગુણાકાર 7 સાથે કરીએ શું થાય 7 એકા 7 7 દુ 14 એ પણ કેવું આવે છે પ્લસ માઇનસ માઇનસ એ કેવા આવશે માઇનસ આવશે તો આપણે અહીંયા શું લખીશું માઇનસ હવે આપણે નીચે લખીએ શું છે 22 ગુણ્યા 21 શું આપ્યું છે 22 ગુણ્યા 21 આપણે ગુણાકાર કરીને ચેક કરી લઈએ 22 ગુણ્યા 21 કેટલા થાય છે એકમ દશક 0 2 દુ 4 2 દુ 4 1 દુ 2 1 દુ 2 2 ના 2 4 ને 2 6 4 ના 4 શું આવે છે આપણો જવાબ 462 શું આવે છે 462 હવે જે ઉપર મળ્યું છે આપણે એ જોઈ લઈએ કે 22 અને 147 આ શું છે પ્લસ અને આ શું છે માઇનસ પ્લસ માઇનસ શું થશે માઇનસ તો આનું શું થશે બાદબાકી તો 7 માંથી 2 જાય તો કેટલા વધે છે 5 4 માંથી 2 જાય તો કેટલા વધે છે 2 1 ના 1 અને નિશાની કોની આવશે મોટી સંખ્યાની તો મોટી સંખ્યા કોણ છે માઇનસ તો નીચે કેટલા આવશે 462 કમ્પ્લીટ આપણે આ શું મળી ગયો છે એનો ઉકેલ એટલે કે શું મળી ગયું છે એની કિંમત શું મળી ગયો છે એનો જવાબ હવે આપણે ઉદાહરણ એક અહીંયા પૂરું કરી છે આગળ જોઈએ તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 2 તો ઉદાહરણ 2 માં શું આપેલું છે જોવાનું શું છે એમાં પણ કિંમત શોધો શું છે કિંમત શોધો શું આપ્યું છે કિંમત -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9 તો શું છે આની કિંમત શોધવાની છે આગળ જ આપણે આ ભણી ગયા છે શું કરીએ આમાં પણ એ જ ઉપયોગ કરીએ કે અહીં શું છે કે અહીં શું છે અહીં ક્રમનો અને જૂથનો ગુણધર્મ નો ઉપયોગ કરતા ઓકે ક્રમના અને જૂથનો ગુણધર્મનો આપણે ઉપયોગ કરવાનો છે અને જોવાનું છે ઓકે તો કેવી રીતે જોઈ શકો તમે અહીંયા કે સરવાળા માટે શું હોય જો સરવાળો હોય તો ક્રમને અને જૂથનો ગુણધર્મનું પાલન કરે છે ગુણાકાર હોય તો પણ ક્રમ અને જૂથનો ગુણધર્મનું પાલન કરે છે તો અહીં આપણે શું આપેલું છે ગુણાકાર તો જેવી રીતે ગમે આડાવડો ક્રમ મૂકીશું પણ જવાબ તો શું આવશે એનો એ તો આપણે ચલો ચેક કરી લઈએ તો પહેલા લખીએ છીએ જૂથ બનાવીએ સરસ મજાનું કઈ જૂથ બનશે -4/5 ગુણ્યા બીજું બનાવીએ 15/16 ઓકે એક આ જૂથ બનાવ્યું છે ગુણ્યા હવે બીજી રકમ બાકી એ લખી લઈએ 3/7 ગુણ્યા -14/9 સરસ મજાનું આ લખી લીધું છે હવે આપણે ચેક કરવાનું છે કે કોણ કોણ ઉડે છે તો ચલો આપણે ચેક કરીએ શું ઉડે છે 5 તરી 15 થાય છે એવા તો કે હા થાય છે અહીંયા શું ઉડે છે ચોકો ચોકો 16 એટલે શું ઉડે છે 4 આવે છે અહીંયા શું થાય છે 3 તરી 9 7 દુ 14 ઓકે જે ઉડ્યા છે આપણે લખી લઈએ પહેલા તો ઉપર અહીંયા કેટલા વધ્યા છે -3 નીચે કેટલા વધે છે 4 ગુણ્યા આમાં શું વધે છે ઉપર -2 નીચે કેટલા વધે છે 3 ઓકે કમ્પ્લીટ તો હવે આપણે આગળ જોઈ લઈએ હવે આમાં કોણ ઉડશે 3 અને 3 2 નો ઘડિયો બોલશો તો 2 દુ 4 હવે શું વધે છે ઉપર કશું વધતું નથી શું વધે છે માઇનસ અહીં વધે છે માઇનસ અહીં વધે છે એ શું થશે માઇનસ માઇનસ પ્લસ અને કશું ના આવે તો શું મૂકી શકો તમે 1 નીચે શું આવશે 2 શું આવશે માત્ર ને માત્ર
2 તો એ શું મળે છે તમને તમારી કિંમત શું મળે છે ઉદાહરણ 2 ની કિંમત તો હેલો મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ શું છે ઉદાહરણ નંબર 3 એમાં શું કરવાનું છે તો કે કિંમત શોધો કિંમત કોની શોધવાની છે 2/55 ગુણ્યા -3/7 -1/14 -3/7 ગુણ્યા 3/5 આની શું કરવાની છે કિંમત શોધવાની છે તો આપણે શું આપેલું છે અહીંયા ગુણાકાર આપેલો છે શું આપેલું છે ગુણાકાર તો આપણે હવે ચલો જોઈ લઈએ પેલા જે રકમ છે એ લખીએ 2/5 ગુણ્યા -3/7 કરીએ પછી શું છે આ બંનેમાં એક જેવું છે એટલે આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરી અને થોડુંક આમને જેમ કે -3/7 છે તો આ એકબીજા આગળ પાછળ લઈ શકીએ તો પેલા ક્રમના ગુણધર્મ ઉપરથી આ માઇનસ વાળું પદ આગળ લઈ દઈએ છે -3/7 ગુણ્યા 3/5 અને જે 1/14 વધ્યું છે એ ક્યાં મૂકી દઈએ આપણે પાછળ મૂકી દઈએ ક્યાં પાછળ એટલે કે 1/14 ઓકે એટલું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે આગળ જોઈએ તો આગળ કેવું છે જે છે એનું એ મૂકતું જવાનું છે અને જોતું જવાનું છે ઓકે હવે એ શું છે માઇનસ છે આપણે કેવું છે અહીંયા માઇનસ છે તો માઇનસ છે તો આને આપણે પ્લસ બનાવવું હશે શું બનાવવું હશે પ્લસ બનાવવું હશે તો આગળની સંખ્યાને શું બનાવવી પડશે માઇનસ બનાવવી પડશે શું બનાવવી પડશે માઇનસ બનાવવી પડશે જો આને પ્લસ બનાવવું હશે તો આને માઇનસ કરવું પડશે કેમ કે માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે તો કે -3/7 ગુણ્યા 3/5 -1/14 તો અહીંયા પહેલા આપણે શેનો ઉપયોગ કર્યો તો કે આપણે પહેલા કર્યો ક્રમનો ગુણધર્મ કયો ગુણધર્મ વાપર્યો ક્રમનો ગુણધર્મ હવે આપણે કયો વાપરીશું વિભાજનનો કયો તો વિભાજનનો કો અથવા જે આપણે કોમન સંખ્યા લઈએ ને કે બંનેમાંથી જે સામાન્ય લઈએ એ પણ તમે શોર્ટકટ રીતે લઈ શકો તો કે બંનેમાં જે સરખી દેખાતી હોય એ તમારે માત્ર સામાન્ય સંખ્યા લઈ લેવાની એટલે કે કોમન લઈ લેવાની બંનેમાં કોણ સરખી છે -3/7 -3/7 એ સરખી દેખાય છે તો એને તમે કોમન લઈ શકો તો લઈ લો આપણે ચલો -3/7 કૌંસ કરો આમાં કોણ છે 2/55 છે તો કે હા છે પછી આની -3/7 તો આપણે કોમન માં લઈ લીધા છે તો હવે આની સાથે ગુણીશું નહીં માત્ર શું કરીશું સરવાળાની નિશાની તો -3/7 તો અહીંયા છે તો અહીંયા પણ છે તો હવે અંદર મૂકવાની જરૂર નથી ડાયરેક્ટ શું કરશું ગુણ્યા 3/5 શું કરશું 3/5 ને પછી શું આવે છે -1/14 તો ચલો આમાં જોઈ લઈએ શું થાય છે પહેલું એ લખી દઈએ -3/7 કૌંસમાં 5 અને 5 શું છે છેદ સરખા છે તો શું થશે અંશનો શું થશે સરવાળો અંશ કેટલા છે 2 અને 3 બંનેનો સરવાળો કેટલો થાય 3 ને 2 5 તો કે 5/5 -1/14 તો કે ફરી લખીએ શું છે આગળ જે મળે છે એ લખતું જવાનું છે 5/5 કેટલું થશે 1 -1/14 તો કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીશું તો શું મળશે એ પોતે સંખ્યા મળશે કેમ કે એક શું છે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે એટલે પણ કોઈ પણ સંખ્યા જેમ કે 4 લઈએ 4 નો આપણે એક સાથે ગુણાકાર કરો તો શું મળે 4 મળે તો અહીંયા શું છે -3/7 આનો એક સાથે ગુણાકાર કરશું શું મળશે એની એ સંખ્યા તો કઈ મળે છે -3/7 લખો -3/7 ગુણ્યા શું -3/7 ગુણ્યા 1 કર્યું એટલે આપણે શું મળ્યું આ સંખ્યા મળી હવે આપણે શું લખવાનું છે -1/14 શું મળે છે 1/14 હવે આપણે કરવાની છે બાદબાકી પરંતુ અહીં શું છે 14 અહીં કેટલા છે 7 છેદ સરખા છે તો કે ના છેદ સરખા નથી તો પહેલા તો આપણે છેદ સરખા કરીએ તો છેદ સરખા કરવા માટે બંનેને કેટલા વડે ગુણવા પડશે 2 વડે ગુણવા પડશે તો 3 દુ 6 કેવા 6 તો કે -6 નીચે શું થશે 7 દુ 14 અને હવે શું આવશે આ માઇનસ ના -1/14 શું આવે 1/14 તો હવે શું થાય છે બંનેની શું થશે બાદબાકી શું થશે બંનેની બાદબાકી કેવી રીતે થશે કે -6 -1 તો શું થાય બંનેની માઇનસ માઇનસ પ્લસ પ્લસ એટલે 6 ને 1 7 કેવી નિશાની મોટી સંખ્યા નિશાની તો શું આવશે -7 શું આવે છે -7/14 તો બંનેનો ભાગ કેવી રીતે ચાલે છે તો કે 7 એકા 7 7 દુ 14 તો 7 7 ઉડી જશે કેવું આવશે -1/2 તો આપણે એની કિંમત શું મળે છે -1/2
2 તો હવે ચલો આપણે એકવાર સમજી જ ગયા હશો શું કર્યું છે એકવાર જોઈ લઈએ તો જે રકમ આપેલી છે એમાં આપણે ક્રમના નિયમના આધારે ખાલી 3 અને 5 નો બંનેનો ખાલી 3 7 વાળો ક્રમ બદલ્યો છે એટલે ક્રમ બદલે એટલે બંને સંખ્યા આપણે સામાન્ય મળી જાય જ્યારે સામાન્ય સંખ્યા મળી જાય છે એટલે તમે એને કોમન લઈ શકો કોના આધારે વિભાજનના ગુણધર્મના આધારે આપણે એને કોમન લઈ શકો જ્યારે કોમન લો છો એટલે આપણું પદ નાનું થઈ જાય છે એના આધારે ગણવા જાઓ ત્યારે 1 મળે છે ને કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો શું કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો એટલે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે 1 એટલે એનો જવાબ એની એ સંખ્યા આપણને મળે છે એની એ સંખ્યા આપણને મળે છે એની સંખ્યા મળે એટલે છેદ સરખા કરવાના જ્યારે તમે છેદ સરખા કરશો એના પછી બાદબાકી કરીને તમને એની કિંમત મળી જશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ નંબર 1 સમય સંખ્યાઓ એમાં શું જોવાનું છે સ્વાધ્યાય 1.1 જે ઉદાહરણો હતા આગળ 1 2 ને 3 ઉદાહરણ હતા એ આપણે ભણી ગયા છીએ હવે શું જોવાનું છે સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન નંબર પહેલો છે એ શું છે નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો આપણે ખાલી જણાવવાનું છે એક વાક્યમાં જે પણ શેનો ઉપયોગ થયો છે જણાવવાનું તમને સમજાવીશ તો ચલો આપણે જોઈએ -4/5 ગુણ્યા 1 1 ગુણ્યા -4/5 તો કે આમાં શું વપરાણું છે જોઈ લઈએ જેમ કે આવું હોય 3 ગુણ્યા 1 તો એનો જવાબ શું આવે છે 3 આવે છે શું આવે છે 3 આવે છે અને આવું હોય કોઈ 1 ગુણ્યા 4 તો એનો જવાબ પણ શું આવે છે 4 આવે છે શું આવે છે 4 આવે છે એટલે કે અહીં શું કહેવા માંગે છે અહીં બંનેમાં કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો છો તો સામો જવાબ એ સંખ્યા પોતે જ આવે છે એટલે કે ગુણાકાર માટે એકમ ઘટક કોણ એકમ ઘટક એટલે કે આપણે કહી શકીએ તટસ્થ સંખ્યા 1 છે એવું સાબિત થાય છે કેમ કે અહીં પણ આપણે 1 વડે ગુણાકાર કરીએ અહીં પણ 1 વડે ગુણાકાર કરીએ તો સામે જ એની સંખ્યા રહે છે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણતા એ જવાબ એ સંખ્યા પોતે જ આવશે હવે આપણે આગળ જોઈએ આગળ શું છે બીજામાં -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17 તો કે આમાં એમણે શું કર્યું છે જોઈ લઈએ બંને જવાબો છે તો બંને આમને સામને મૂકી દીધા છે એટલે કે બંનેનું મૂલ્ય સરખું આવશે પણ એને કર્યું છે શું જેમ કે અહીંયા પહેલું પદ છે એટલે શું છે a છે અહીંયા બીજું પદ છે એટલે b છે અહીંયા શું છે આ જે b પદ છે અહીંયા પહેલા મૂક્યું છે અને અહીંયા પછી મૂક્યું છે એટલે એમણે કર્યું છે શું ગુણાકારની પ્રોસેસ છે અને ખાલી પદોની અદલા બદલી કરી છે તો અદલા બદલી કરી તો આપણે આગળ એ માટે કયો ગુણધર્મ ભણી ગયા પહેલો હતો સવૃત્તતા તો સવૃત્તતામાં આવે તો કે ના આવે પછી ભણ્યા જૂથનો ગુણધર્મ એ પણ આવે એ પણ એમાં જૂથ બનતા હોય એ પણ ના આવે તો આમાં કયો ગુણધર્મ વાપર્યો છે ક્રમનો ગુણધર્મ કયો ક્રમનો ગુણધર્મ લખી શકો કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે ઓકે કયા ગુણધર્મનો કે ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે હવે આપણે આગળ જોઈ લઈએ તો કે આમાં શું છે -19/29 ગુણ્યા 29/-19 તો આમાં આપણે સમજી લઈએ કે નાની સંખ્યા લઈએ તમને સમજાવવા માટે 3/4 ગુણ્યા 4/3 જો આવું કરવા જઈશું શું થશે 3 3 ઉડી જશે 4 4 ઉડી જશે પાછળ શું વધે છે 1 એટલે કે જ્યારે પણ કોઈ વ્યસ્ત સંખ્યા લઈએ કોઈ સંખ્યાની એની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો એનું મૂલ્ય કેટલું આવે છે 1 કેટલું આવે છે એનું 1 આવે છે જેમ કે કોઈ સંખ્યા લખો તમે 3/4 હવે 3/7 ઓકે 3/7 ની એની વ્યસ્ત સંખ્યા લખો તો કઈ આવે છે 7/3 એની સાથે ગુણાકાર કરો જવાબ શું મળે છે 1 તો આપણે અહીંયા શું લખશો કે ગુણાકાર માટે વ્યસ્ત કેવી વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે શું છે અસ્તિત્વ છે અથવા ઉપયોગ થયેલ છે તો ચલો હવે આ સ્વાધ્યાયમાં જ આપણે આગળ જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર બીજો છે શું છે પ્રશ્ન નંબર બીજો એ પણ આપણે જોઈ લઈએ શું છે 1/3 ગુણ્યા પછી શું આપેલો છે કૌંસ 6 ગુણ્યા 4/3 ની 1 કૌંસમાં છે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની રીતે ગણતરી કયા ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે કરીશું તો આપણે કયો ગુણધર્મ આમાં વાપરીશું
પહેલા તો આપણે જોઈએ સવૃત્તતા, તો કદાચ સવૃત્તતામાં તો એવું આવતું નથી. એમાં શું આવે છે? સવૃત્તતામાં બે વસ્તુ ભેગી થાય ને ત્રીજી વસ્તુ એવી બનવી જોઈએ, એવું થાય છે. તો આમાં તો એવું થતું નથી. તો પછી વાપરીએ આપણે ક્રમનો ગુણધર્મ. શું ક્રમ બદલાય છે? પહેલા આ હોય પછી આ આવે છે, આ હોય તો આ આવે છે. ના, આમાં પણ એવું થતું નથી. ઓકે, આ 1/3 છે, અહીંયા 1/3 છે, પણ આ 6 ભેગા આવે છે, એ બનતું નથી. તો શું થાય છે? આનું પહેલું આ જેમ કે આપણે લખીએ એબીસી, તો પહેલા બીસી નું જૂથ બન્યું છે ને અહીંયા પહેલા એબી નું જૂથ બન્યું છે. એબીસી હોય તો શું અહીંયા એબી નું જૂથ બન્યું છે, અહીંયા બીસી નું જૂથ બન્યું છે. બીસી નું જૂથ બને ત્યારે એ એકલો પડે છે, એબી નું જૂથ બને ત્યારે સી એકલો પડે છે. તો આના ઉપરથી તમે લખી શકો, શું લખી શકો આના ઉપરથી તમે? કે અહીં ગણતરી કરવા માટે જૂથના કયા નિયમને? જૂથનો નિયમના ઉપયોગ કરી શકાય. ઓકે, એના પછી જોઈએ આગળ. જો કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેટલો મળે? કોઈ પણ બે સમય સંખ્યાઓ લઈએ, ચલો આપણે ઉદાહરણ લઈએ. જેમ કે એક સમય સંખ્યા છે 5/2. તો કે સમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય, એટલે કે અંશ અને છેદમાં લખી શકાય એવી બધી સંખ્યાને શું કહેવાશે? સમય સંખ્યા. બીજું શું છે? q તરીકે તમારે 0 લેવાનો નહીં. હવે આપણે ચેક કરીએ ઉદાહરણ તરીકે 5/2 ગુણ્યા 4/3 આવું લઈએ છીએ, બંનેનો ગુણાકાર કરીએ છીએ, શું આવે છે જોઈ લઈએ. 5 ચોક 20, નીચે શું છે? 3 દુ 6. તો સામે પણ કેવું મળે છે? અંશ અને છેદ સ્વરૂપ જ મળે છે. એટલે કે કેવું મળે છે? બંને આ સમય છે, કોણ છે? આ આપણને શું છે? સમય. આ પણ શું છે? સમય. તો સામે પણ તમને શું મળે છે? સમય. તો કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો મળશે તમને? સમય મળશે. તો ચલો હવે લખી દઈએ આપણે સમય. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 નું પ્રથમ ચેપ્ટર ને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. કેવું? પૂર્ણ જાહેર. તો આપણે એમાં બધા ઉદાહરણ ચલાવી લીધા છે, બધી થિયરી હતી જે આગળની, કે સમય સંખ્યાના ગુણધર્મો, એમાં સવૃત્તતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, એ થિયરી આપણે પૂરી કરી છે. એના પછી હતી 0 અને 1 ની ભૂમિકા, એમાં કોણ કોના માટે તટસ્થ છે, ગુણાકાર માટે, સરવાળા માટે. તો સરવાળા માટે આપણે 0 તટસ્થ હતો, ગુણાકાર માટે 1 તટસ્થ હતો, એ થિયરી પણ ભણાવી છે. એના પછી આપણે 3 ઉદાહરણ પણ લીધા છે. એના પછી આપણે સ્વાધ્યાય પણ પૂર્ણ કર્યું છે. તો હવે આવી રીતે દરેક ચેપ્ટર, પહેલું ચેપ્ટર છે એના પછી બીજું ચેપ્ટર પણ મૂકશો. એ માટે તમારે અમારી સાથે જોડાઈ રહેવું પડશે. અમને શું કરવું પડશે? તમારે સબસ્ક્રાઇબર કરવા પડશે. જો તમે સબસ્ક્રાઇબ કરેલા જ હશે, ના કર્યા હો તો સબસ્ક્રાઇબ કરી લો. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર પણ કરી લો. વિડીયો જોવા બદલ તમારો આભાર.